જનેતાઓની બહુ મોટી જવાબદારી છે. શિવાજી મહારાજે જ્યારે જેલ તોડી ઔરંગઝેબની એમાંથી નીકળ્યા, આખી વાત બહુ જબરી છે, પણ એ ભાગ્યા જાય છે જંગલોમાં, વગડાઓમાં. એમાં એક નાનકડું ગામડું આવ્યું જંગલમાં, એમાં એક ઝૂંપડું, હાંજનું ટાણું હળી કાઢી અને શિવાજી મહારાજ એ ઝૂંપડામાં ગયા. એટલે બરાબર એક વૃદ્ધ ડોશીમાં ખીચડી બનાવતા હતા. હાંડલામાં ખીચડી બને, બાળકો બેઠા છે બાજુમાં, ખીચડી બનતી હતી. શિવાજી ત્યાં જઈને ઉભા રહ્યા. હવે એ ડોશીમાને ખબર નહોતી કે આ શિવાજી મહારાજ છે, પણ નામથી ઓળખતા હતા એને, પણ એને વર્તા નહીં એને. એમાં ઈ ખીચડી ઉતરી એટલે કીધું કે તમારે ખાવું છે, મહેમાન છે ને એટલે ખાવા દો એમ. એટલે શિવાજીને ભૂખ બહુ લાગેલી, જેલ તોડીને આવેલા, એટલે બાળકોને પતરાવડામાં બધે ખીચડી આપતા આપતા શિવાજીને પણ ખીચડી આપી. એટલે શિવાજી મહારાજ આમ ખીચડીનો કોળિયો હજી લેવા જાય તા તો બાજુમાં બાળક ડોશીનું હોય છે, એમણે આમ ગરમ ખીચડીમાં હાથ નાખી દીધો. એટલે ખીચડી હાથ બળ્યો એનો, ગરમ ખીચડી અડી ગઈ. એટલે બાળક રાડે થયું, અરે મારો હાથ બળી ગયો, રાડે રાડ થયું. એટલે ડોહીમાં એ જે શબ્દો કીધા, માના શબ્દોની તાકાત જુઓ. વૃદ્ધ ગામડાની એક ડોશી હતી, એને શબ્દો કીધા, અરે બેટા ઉતાવળ કરીમાં તું ખબર વગરનો શિવાજી જેવો છો. હાવ ખબર વગરનો શિવાજી જેવો કીધો. એટલે શિવાજીના હાથમાં કોળિયો રહી ગયો કે આ ઓળખીતો નથી ને ગયા માડી ક્યાંક, પણ એવું લાગ્યું નહીં. પછી કે તો હામું જોઈને ન કે શિવાજી જેવો ખબર વગરનો છો. એટલે શિવાજી મહારાજ કે ડોહીમાં તમારો બાળક છે એનો હાથ બળે ખીચડીમાં બોળીને, એમાં શિવાજીનો શું ગુનો? એમ એ શિવાજી જેવો છો, શિવાજીનો શું વાંક? તઈ ડોહીમાં એ કીધું શિવાજી જેવો છે. ગરમે ગરમ ખીચડી વચ્ચે સીધો હાથ નાખ્યો. શિવાજી એમ ઔરંગઝેબની સેનામાં વચ્ચે ખાબકે છે. ઠરતું ઠરતું ખાવાનું હોય બેટા. અને શિવાજી ઊભા થઈને પ્રતિજ્ઞા કરી, માં હું શિવાજી છું, હવે ગોરીલા યુદ્ધ કરીને જો એની ઔરંગઝેબની ઊંઘ હરામ ન કરી દો તો જીજીબાઈનો જાયો નહીં. આ મારી પ્રતિજ્ઞા છે, આ પરંપરા છે સાહેબ. એટલે કે છે વાત શિવાજી રામ લક્ષ્મણની વાત. માતાજીના મુખ અને એવી જ બીજી વાત કહું, માતાઓ બહેનોની શું શક્તિ છે. મહારાણો પ્રતાપ, હિન્દુઓ શાલિગ્રામ, આરાવલીનો પહાડ, મોટો એક પથ્થરને ટેકે હવારમાં શિયાળામાં ઉગતો હુરજ અને હુરજની તડકી ખાવા આમ ટેકે બેઠેલા જંગલમાં રાણા પ્રતાપ પણ આખી રાત પોતાના પરિવારનું વિચારતા હતા. એટલે નીંદર નહીં આવેલી, તો બેઠા બેઠા નીંદર આવી ગઈ. ખોળામાં તરવાર અને ટેકે બેઠા હતા, એમને નીંદર આવી ગઈ. મહારાણા પ્રતાપને નીંદર આવી ગઈ ને એટલે નીંદરમાં એક સપનું આવ્યું. જે નીંદર આવી ગઈ, નીંદરમાં સપનું આવ્યું. અને સપનું એવું આવેલું, નીંદરમાં સપનું આવ્યું, સપનું એવું આવ્યું મહારાણા પ્રતાપ ઘોડો લઈ, ચેતક લઈ અને જંગલમાં જાય છે. એને એવું આખું એનું સપનું આવ્યું. પણ સપનામાં એને એક હાથ આમ મૂછ ઉપર દીધો અને એક તરવારની મૂઠ ઉપર હાથ દીધો. એક હાથ આમ મૂછ ઉપર, એક તરવારની મૂઠ ઉપર. એ જરાક સપનું આવ્યું એટલું કર્યું, સેજ મરકી ગયા, હસી ગયા સેજ સપનામાં. પાછું આમ થયું તો નીંદર ઉડી ગઈ. બેઠા બેઠા નીંદર આવી ગઈ, જોલું આવી ગયું, નીંદર ઉડી ગઈ. રાજપૂતાણી અજબદે પવાર, મામરક પવારની દીકરીઓ સાહેબ. આપણા ઇતિહાસો આપણે અત્યારે મહાદેવ મહાદેવ હર હર ને કરીએ છીએ ને, એની પાછળ 1000 વર્ષ સુધી ધગધગતા લોહી રેડાના છે. ત્યારે આ પરંપરા બચી છો. નકરે નકરું નથી. કોક સિત્તોડના સાકાને વાંચો, 11 વર્ષની દીકરીઓ રાજપૂતાણી એમ કહેતી હતી કે સાહેબ 11 વર્ષની દીકરીઓ ઓઠણી વટી હોય, માં ઘડીક ઊભી જાવ, દાદી ઘડીક ઊભી જાવ, સૌની પહેલા અગ્નિમાં મારે પડવું છે. અગ્નિને ખબર પડે કે રાજપૂતાણીની જ્વાળા પાસે અગ્નિ ટાઢી પડે ભલા માણસ, ત્યારે ધર્મ બચ્યો છે. એમનમ નહીં, રામે ધન લાગી ગપ્પાને નો લાગે કોક દીએ ઊભા મોરલી. ભજન બહુ જરૂરી છે, અવળી નોંધ ન લેતા, પણ જે બલિદાનો છે સાહેબ. એટલે હું આ વાત, એ અજબદે પવાર મહારાણા પ્રતાપના પત્ની, એમની નજર મહારાણા સામે પડી અને ઓલા જોલું ખાઈને આમ સેજ નીંદર આવી, મરકીને બેઠા થઈ ગયા, હાલતા થઈ ગયા. એટલે રાજપૂતાણી એટલું જ કીધું, રાણાજી હમણાં જરાક જોલું આવી ગયું કે નહીં તમને? કે હા બેઠા બેઠા નીંદર આવી ગઈ. હાજી આવી નથી ને બહુ. એટલે કે જોલું આવ્યું એમાં જરાક સપનું કંઈક આવ્યું એવું લાગ્યું કે હા કંઈક સપનું આવ્યું આળ પપ્પાળ જેવું.
રાજપૂતાણીએ શું કીધું? અર્ધાંગના કોને કહેવાય સાંભળજો. અડધો અરેત ખાય અને અર્ધાંગના નો કહેવાય. હમણાં બજારમાં એક જણો એની પત્નીને હાથ પકડીને આયલો છે. કોકે કીધું આટલો બધો પ્રેમ? કે પ્રેમ કાંઈ નથી, મૂકી દઉં ગમે એ હાડીની દુકાનમાં કરી જાય. આમ બેનોની મજા છે, શક્તિ છે. હમણાં એક બેન કટલેરીની દુકાનમાં ગયા એટલે આમ જોઈને કે આવી કદરૂપી બાયુના વિડિયા હું રાખો? કે હાવ ખોસીરા જેવું મોઢું કે આવા વિડિયા હું દુકાનમાં રાખો? કે હારી બાયુનું વિડિયા રાખતા હોત. દુકાનવાળો કે ઈ વિડિયો નથી બેન, હરીશો છે. બાપો બાપ. હા જો ફकीरी मिजाज रखते हैं वो ठोकरों में ताज रखते हैं, जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं. અને યુવાનોને કહું, अगर खिलाफ है होने दो, जान थोड़ी है. આપણો જીવ હોય, આપણી જાન હોય, ઈ આપણો વિરોધ કરે તો દુખે. નહીતર શું? अगर खिलाफ है होने दो, जान थोड़ी है, ये सब धुआं है, आसमान थोड़ी है. અને બધા યુવાનો વતી કહી દઉં કે એટલું મગજમાં રાખજો, એટલું ખાલી મગજમાં રાખજો कि सिर्फ हाथों में खंजर नहीं, आंखों में पानी चाहिए. आटलू याद रखो. सिर्फ हाथ में खंजर नहीं, आंखों में पानी चाहिए. है गिरनारी महाराज, मुझे दुश्मन भी खानदानी चाहिए, मुझे दुश्मन भी खानदानी चाहिए. એટલે આ વાત કરું છું. સાંભળજો. રાજપૂતાણી શું કીધું મહારાણા પ્રતાપના પત્નીએ કે તમને સપનું જે આવ્યું હોય મારે પૂછવું નથી, પણ તમને જે સપનું આવ્યું ઈ ઘટના હકીકતમાં બને ને તેથી એને જવા દેજો. આટલી જ વાત. તેથી એને જવા દેજો. રાણા પ્રતાપ ઘુમરી ખાઈ ગયા કે રાજપૂતાણીને ખબર કેમ પડી મને હું સપનું આવ્યું? એ તો વાતે નથી કરી. પણ પછી પૂછ્યું રાજપૂતાણી ને કે તમને ખબર કેમ પડી મને હું સપનું આવ્યું? સપનું રાણા પ્રતાપને એવું આવ્યું હતું, પોતે ચેતક ઘોડો લઈને જાય છે ને અકબર બાદશાહ છે પોતાના શિકારીઓ હારે ભેળા, બધા શિકાર કરવાવાળા આખું એની ટુકડી, અને એમાં ભેળા શિકારી કૂતર્યા અને અકબર બાદશાહ શિકારની વાહે દોડે છે ઘોડો લઈને. એમાં બધાયથી જુદો પડી ગયો અકબર બાદશાહ. માણસ કોઈ ભેળા નહીં, શિકારી ભેળા કૂતરા. બાગડતા ઘોડો આવે. ઈ ઘોડો આવે એમાં મહારાણા પ્રતાપ ચેતકને લઈને એકલા નીકળેલા. ગાળીઓમાં હામહામાં બે ભેગા થઈ ગયા. આ બાજુથી મહારાણો પ્રતાપ અને આ બાજુથી અકબર બાદશાહ. આવું સપનું આવ્યું હતું રાણા પ્રતાપ. બે ભેગા બેઠા હતા ને સપનું આવ્યું ત્યારે ઈઓ બે ભેગા થયા. મહારાણા પ્રતાપ અકબરને ઓળખી ગયા. અકબર મહારાણા પ્રતાપને ન ઓળખી શક્યો, કારણ કે સાદા પોશાકમાં મહારાણા હોય, ભીલના પોશાકમાં વધારે રહેતા, જંગલમાં હોય ત્યારે ઓળખા નહીં. એટલે અકબર બાદશાહને જોયો એટલે રાણા પ્રતાપે તરવારની મૂઠ ઉપર હાથ દીધો. તરવારની મૂઠ ઉપર હાથ દીધો અને પછી રાજપૂતાણીએ કીધું હતું કે ભાઈ આ સપનું આવ્યું ઈ ઘટના હકીકતમાં બને તે દી એને જવા દેજો. તો આવું સપનું જે આવ્યું હતું ઈ હાથ દીધો ને ત્યાં યાદ આવ્યું રાજપૂતાણીએ કીધું છે કે એને એકલો મળે ત્યાં જવા દેજો. અને હકીકત હાસીને એના પછી એવી બની કે ઈ બે હામાં ભેળા થઈ ગયા અને પછી એને જવા દીધો. અકબર બાદશાહે હાથ કર્યો રાણા પ્રતાપને, એ જવાન ઇધર આવ, ઇધર આવ. એટલે महाराणा प्रताप नजीक गया कि मुझे रास्ता बताओ, मैं रास्ता भटक गया हूँ, मेरे साथियों से बिछड़ गया हूँ, फलाणु फलाणु ठेकाणे मारो आखो तंबू पड्या छे. એટલે એને રાણા પ્રતાપે રસ્તો બતાવી દીધો કે આમ આયલા જાવ ને અહીંથી આમ ઉતરી જાયજો ને વયું જાય. પછી ઘેરે આવ્યા પછી કીધું રાજપૂતાણીને કે રાજપૂતાણી મને જે 6 મહિના પહેલા સપનું આવ્યું હતું તમે કીધું તું હકીકતમાં બને તે દી એને જવા દેજો. એ આજ હકીકતમાં બની ગયો, મેં એને જવા દીધો. પણ તમને તેથી કેમ ખબર પડી કે મને અકબર બાદશાહ સામો મળ્યો એવું સપનું આવ્યું? ઈ એકલો ને હું એકલો. તે રાજપૂતાણીએ કીધું કે મારી નજર તમારા મોઢા સામી પડી, તમે પથ્થરને ટેકે બેઠા બેઠા તમારે જરાક નીંદર આવી ગઈ અને નીંદરમાં મેં તમારા સામું બરોબર જોયું અને તમે એક હાથ મૂછ ઉપર દીધો, એક તરવારની મૂઠ ઉપર દીધો. એટલે મને ખબર પડી ગઈ કે હિન્દુસ્તાનનો દિલ્હીનો બાદશાહ અકબર પોતે સામો આવે તો જ મારો રાણો મૂછ મરડે, બાકી માઈ કાંગલાની હામી કોઈ દી રાણો મૂછ નો. હા હા હિન્દુસ્તાનનો દિલ્હીનો બાદશાહ અકબર પોતે હામો આવે તો જ મારો રાણો મૂછ મરડે, બાકી રાંજી પાંજીની હામો કોઈ દી રાણો મૂછ નો મરડે. એટલે
પોતે ઓલા શ્યામિયાનું જાય તેરી નાની ભાવાઈ રાશી જે કિરણ તેરે વો જીવ કરની દુનિયો મેં રાશી જે કિરણ તેરે વો જીવ કરની દુનિયો લોક સાહિત્યની વાતો બધી ચાલે છે એટલે એક બહુ સરસ છંદ મને યાદ આવે છે. દેવાજ બોદરની વાત આવે. જુનાણાની ધરતીમાં નવ હરટના ધણીને જુનાણાની ગાદીએ બેહારનાર સાહેબ કેવા બલિદાનો છે આપણી ધરતીમાં, કેવા કેવા બલિદાનો, એક એક બલિદાન. વચ્ચે એક વાત કરી દઉં, નાનામાં નાનો કોઈ માણસ હોય ને એને પણ અહીંયા બલિદાન દીધા છે. ગામડે ગામડે એવી વાતો પડી છે. જેમ જનેતાનું ધાવણ ઝવેરચંદ મેઘાણી કહે છે, 6 મહિના સુધી માનું ધાવણ જેટલું બાળકને ગણ કરે એટલું લોક સાહિત્ય જીવનમાં ગણ કરે છે. કોઈને જીવવું હોય તો જીવવું હોય એને આ બધું લાગુ પડે છે. એટલા માટે જાહલ દેવાજ બોદરના દીકરી સિંધમાં હોય અને પછી અમીર સુમરો એના ઉપર નજર બગાડે અને પછી પોતાના ભાઈને પોતાના વીરને ચીઠી લખે છે. 2-3 કડી મને બહુ ગમે છે. એટલા માટે શું કહે છે અમારા ગીગા બાપુ કોંચાલા લખે છે, આયરની દીકરી બોલે હો, કઈ દરગાહનું પર નજર તાકીન વતન કપૂરા દેવને સુની હમલીન બોલતા હરરાય તું ધડકી રદે આઈન વાલા એક દીવ જાય છે મારી મની અત્યારે માણસ કોણ કોનું ક્યારે કરી નાખે એ નક્કી નથી. એટલે આવા દાખલા દેવા પડે છે. પાર્ટનર હોય, બીજું હોય, ત્રીજું હોય, ગાળિયા લઈને જ ફરતા હોય. આંટીમાં આવ્યા નથી, ગળામાં નાખ્યો નથી, ક્યાં ના ક્યાં નીકળે, હું કરે એ નક્કી નહીં. ત્યારે એક દાસી, એક વડારણ વાલબાઈ, એના ઉપર જ્યારે કહેવાય છે કે જુનાણાના એક દીવાને બચાવવાની વાત આવીને ત્યારે દાસીએ કીધું
કે હું આને બચાવી તો લઉં, પણ જુનાણાના ઉપરકોટના કોઠાથી ગઢથી બહાર કેમ કાઢું? મને તો હું ખાસ દાસી છું, મને તપાસ કરે અને પકડાઈ જાય તો જુનાણાનો દીવો ઓલવાઈ જાય. તેથી ભીમડો રખેહર સાહેબ, ભીમડો રખેહર એને વાલબાઈએ કીધું કે તારે બહાર કાઢી દેવાનો છે. અને ભીમડો રખેહર હુંડલામાં લઈને બહાર નીકળે છે. એક પછી એક બધાય ટાણા હાચવતા ગયા. અને પછી જ્યારે વાત આવી ત્યારે નવઘણને ટાણું હાચવવાની વાત આવી. અને પધારો તને સાહેબ, પધારો. ત્યારે નવઘણને જ્યારે ટાણું હાચવવાની વાત આવી ત્યારે જાહલ ચિઠ્ઠી લખીને એમ કહે છે, સાંભળી લે ભાઈ, ઉતરેલા મોવામાં અંગ્રેજ ટોપાવાળો એક કોળીની દીકરીને જોવે, રૂપમાં આંધળો થઈ ગયો અને એવડો મોટો અધિકારી એ વખતે એનું ચાલે. હળી કાઢીને બાવડું પકડવા ગયો કોળીની દીકરીનું. બાવડું પકડ્યું, આંડો હતો એનો ઘા કર્યો. એ તો ઓલો અંગ્રેજ અધિકારી હતો, એ તો આમ ઠેકડો મારી ગયો, અંગરક્ષકો આડા ફરી ગયા. પણ ઘેરે જઈને પોતાના બાપુને કીધું, બાપુ હવે મને જેની હારે મારો હક પણ થયું છે ને એને કયો કે કાં તો મને ઝેરની તાહણી ભરીને પાઈ દે, કારણ કે અંગ્રેજ અધિકારીએ મારું બાવડું પકડ્યું. ખાલી આટલી જ વાત હતી, બાવડું પકડ્યું. તાં અતાણે માફ કરજો વધારે થાય તો. હાથની આટલી નાખીને હાલ્યા જતા એને કોક પૂછે ઈ કોણ હતો? ઈ તો મારો બોયફ્રેન્ડ હતો. હે તને કાળોતરો કરડે તને. હવે ક્યાં વાતું કરવી? ઈ પાછા માઇક ઉપર આવીને કે હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરતો ભારતનો ઉદ્ધાર છે. એમ ઉદ્ધાર નો થાય. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. મનહર મુખે માનુની અને ગુણિયલ હોય ગંભીર, એની કુખે નર નીપજે હો તો વંકડ મૂછા વીર. ઈ કોળીની દીકરીએ સાહેબ જેથી એમ કીધું, કાં તો જે કોળી હારે મારો સંબંધ થયો છે, નાનુડા કોળી હારે, એને કયો બાપુ મને જેને બાવડું અંગ્રેજે પકડ્યું છે એને મારીને એના લોહીમાં ચૂંદડી રંગીને મને ઓઢાડવા આવે તો એની હારે હું ફેરા ફરીશ, નકર હું મરી જઈશ. કેટલી કેટલી વાતો વચ્ચે યાદ ગાતા ગાતા આવે એટલે કહી દઉં. અમારું ખાંભા ગામ અને એક દીકરી દુકાળ પડેલો અને એક બેન નાના બાળકોને ભેળા લઈને ખાંભાના પાદરમાં ધગધગતા તડકામાં હાલી આવતી હતી. અને એમાં હાલી આવે પોતાના ભાઈને ઘરે જાતી હતી. એમાં ભાઈ છે ઓહરીમાંથી જોઈ ગયો, હિંડોળે ઈસકતો હતો. ભાઈને બહુ સારું હતું, બેનને એમ કે નબળું વરસ છે ને ભાઈ થોડીક મદદ કરે, હગી બેન તો હું વરસ ઉતરી જાય. ભાઈને ભાઈ છે ને, પણ ઘણી વખત માણસને જ્યારે વરસાદના દુકાળ પડે ને ત્યારે માનવતાના પણ હૈયામાં દુકાળ પડી જતા હોય છે. એટલે ભાઈને એમ થયું બેન આવે છે ને કાળ છે. મિત્રો ટાણા હાસવવાની વાત છે, ટાણા હાસવી લેજો. મિત્રના મા બાપના કોઈ પણ જગ્યાએ ટાણું હાચો એટલે અસ્તિત્વ આપણું ટાણું હાસવવા તૈયાર છે. ટાણે સટકી ગયા એ ક્યાંય ને નથી. ઘણાને ટાણે સટકી જતા આવડે. એની આંખ કહી દે હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત અહેત મન મહિપ કે આચરણ દ્રગ દીવાન કહી દે. ઘણા ગેંગે એમ કરતા ને ઘણા કેનું આમ કરું, પણ ખબર પડી જાય જો આટલી વસ્તુની સામે માણસ ડાયો હોય તો વર્તી જાય. કેટલી કેટલી વસ્તુ વર્તી જાય. સાંભળજો કે હર્ષ, એક તો કોઈ હરખમાં માણસ હોય ને એ હરખને છુપાવતો હોય તો ખબર પડી જાય આને કઈક હરખ છે. હર્ષ વિષાદ ઉપાધિ ચિંતા ટેન્શન ગમે એટલો હરખો હરખો રહેતો હોય પણ ખબર પડે કે આને કઈક તકલીફ છે, ડાયો માણસ વર્તી જાય. હર્ષ વિષાદ આલસ, કોઈ જુવાનને તમે ચીંધો, આવો આવો ધાંધલિયા સાહેબ પધારો મારા બાપ, અમારા ડીવાયસપી ધાંધલિયા સાહેબ ને આખો પોલીસ પરિવાર હજડ બમ કરી દીધું છો બધું. પધારો પધારો, ખડે પગે છે હાવ. હા હા ખમા. પોલીસની એક મજા હોય, એને સામે વાળો કોલો તોમતદાર કઈ કેતો હોય પોતા નો સમજાય તોય મારે. હા ઓલો કેતો હોય ને તો ઈ એને નો સમજાય તોય મારે. હમણાં તો પોલીસે સરસ કામ કર્યું, તો ઝાડવા વવરાવતા હતા પોલીસ સ્ટેશનના મેદાનમાં. તો એક જણો કઈક આમ આરોપીઓ પાસે ઝાડવા, એક જણો કે હું ઝાડવું તો વાવીશ જ નહીં, કાંઈ કે ઈ લીમડો મોટો થાય ને ઈ પકડાવે પછી સાહેબ લીમડે બધ ભરી કે
પણ માણસ એવા થાય છે. હમણાં એક તોમતદારને કોર્ટમાં ઊભો રાખ્યો, જજ સાહેબે કીધું ચોર હતો. એ ઘણાય કામ એવા હિસ્ટ્રી સીટર હશે, ઘણાય કામ કરતો હતો. એટલે જજ સાહેબે કીધું કે તમે આવા કામ કરો છો, તમે દેશ માટે શું કાયમ આવો, ઈ કે તમે રાષ્ટ્રને શું કાયમ આવો, બસ આવા જ ધંધા કરવા. તો કે સાહેબ ઈ રહેવા દેજો. ઈ કે કાંઈ કે અમે સહી તમે છો. બોલો ત્યાંથી ઘા કર્યો, શું કરું? ઈ કે અમે સહી તો તમે છો, નકર તમારી ક્યાં જરૂર જ છે? ઈ કે બધું બરાબર હાલે તો કોર્ટને કઈ જરૂર પડે? હવે આને કેમ પૂગવું? પણ ખેર બધા જ અગ્રણીઓ આવ્યા છે, એમનું સ્વાગત કરીને હું જે વાત ઉપર હતો, ક્યાં હતા મુકેશભાઈ? આપણે 2-3 વાતું એ કાર્ય હાલે છે, એટલે તું હવે યાદ જ ન કરતો. પણ હર્ષ વિષાદ આલસ અમળ, આળસુ માણસને તમે કોઈ કામ ચીંધો અને કરવા જાય તો ડાયો માણસ વર્તી જાય કે આને ધરારનું છે. હર્ષ વિષાદ આલસ અમલ, એક તો પીધેલો વર્તાઈ જાય, ગમે એવો ભલે નો આમ કરે, માવો ખાઈ લે, પાન ખાઈ લે, પોલીસ તો વર્તી જ જાય. હમણાં 2 જણા જુનાગઢમાં પી ગયા, મજેવડી ગેટની નીચેથી નીકળ્યા ને તો ઊંસું જોઈને એક જણો કે મોટા નમવું પડે ને કે અડી જવાય. હો હવે નવાબના હાથી નહોતા એટલે આ અડી જાય તો વાંકા વાંકા હાલતા હતા, એને એમ કે અડી નહીં, ઓલા ગેટને ન અડી એમ. પોલીસ વાળાની નજર પડી ગઈ, પાસે જઈને ધોકા બેને એક વાહમ નાખ્યા, મોઢા ભરા પીડ્યા કે મોટા નેમ્યા તો અડી ગયા. હો આ કંઈક બીજું અડી ગયું. એ તો તમે અમુક તો વાતો, હમણાં લગ્નમાં પી ગયા 2-5 જણા, સમજ્યા? લગ્નમાં ગયેલા ક્યાં ગામડામાં, તો વાડિયું બાજુ નીકળી ગયા. બોલો મોટા લગ્નમાં આવ્યા છે, મોજ કરી લે. આ મોજ પીર વાડિયું બાજુ. આ તો બીજા રાજ્યની વાત છે, અહીંયા તો કઈ મળતું જ નથી. આ તો ખાલી હાલત કરી છે. હું કરું આમાં સમજાય નહીં કઈ. પણ કોણ ક્યાંથી કેમ ઘુસાડી એટલો પકડાય? અમને કેટલું કામ કરે છે ગુજરાત પોલીસ. ડ્રગ્સ આમથી પકડે ને આમથી આવે ત્યાંથી પકડી લે, આમથી કંડલાથી આવે ત્યાંથી પકડી લે, તોય ગમે ત્યાંથી કંઈક કરે છે. સમજાતું નથી કેટલું કામ થાય છે. પણ એ વાડીઓમાં નીકળી ગયા એટલે એક કુવાની અંદર એક જણે ડોકું કાઢ્યું, પાણીવાળા કુવામાં ડોકું કાઢ્યું. સમજ્યા? તો આમ ડોકું કાઢીને આમ જોઈને નજર પડી, પૂનમની રાત હતી, તો ઉપર ચંદ્ર બરોબર આવેલો, તો સીધો કુવામાં દેખાણો. એક જણો કે મોટા ગજબ થઈ ગયો, લગ્ન જેવા મંગળ પ્રસંગમાં ગજબ થઈ ગયો. તો બીજા 2-4 હતા, એ કે શું થયું? આ ચાંદા મામા કુવામાં પડી ગયા. એ કે આપણે માનવતાનું કામ કરવું જોઈએ. એને પાછું દયાળુ બહુ થઈ જાય. એ કે મદદ કરવી જોઈએ. એ કે હું કરું? મીંદડી લઈ આવો. ગામમાંથી એક જણો મીંદડી લઈ આવ્યો. મીંદડી હોય ને આકડિયા વાળી મીંદડી લઈ આવ્યો, રાહ બાંધીને મીંદડી અંદર નાખી સાંદા મામાને કાઢવા. બધાય જોયું, અરર બિચારા કેવા અંજવાળું કરતા હોય. લે કુવામાં ઉપરથી દેખાતા હોય ને કુવામાં, મીંદડી અંદર નાખીને ક્યાંક ફૂટવાલમાં મીંદડી આવી ગઈ, કરીને 2-4 આંસકા માર્યા, એમાં દોરી તૂટી, સીતા પાટ પડ્યા ધડાંગનારાના. સીતા પડ્યા, સીધી ઉપર નજર કે આ ઠેકાણે ગયા, લ્યો નીકળી ગયા. હોય અરે તમારી ભલી થાય, તમે ઠેકાણે નથી, અમે ઈ ક્યાં ઠેકાણાની વાત કરો છો? પણ હર્ષ વિષાદ આલસ અમલ એટલે નશાની ખબર પડી જાય, ઉપાધિની ખબર પડી જાય, હરખની ખબર પડી જાય. હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ માણા ગમે એટલો છુપાવ્યો તો ખબર પડી જાય કે આને ક્રોધ છે, ખીજ છે. હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત, એક તો માણસનો હેત અસ્તુ નો રે, સેટો બેઠો હોય તો અંદરનો ઉમળકો કહી દે કે આને કઈક હેત છે. અહેત અને એને આપણા ઉપર ઈર્ષા હોય એ ખબર પડી જાય. હેત અહેત આટલી વસ્તુ ઈ મન મહિપ કે આચરણ, મન રૂપી રાજાના આચરણ દ્રગ દીવાન કહી દે. ઈ રાજાનો દીવાન આંખું કહી દે કે આના મનમાં આ છે, ભલા માણસ ખબર પડી જાય. એમ ઓલો માણસ હિંચકતો તો એને એમ લાગ્યું કે મારી બેન માંગવા આવશે નબળું વરસ. એટલે એની ઘરવાળીને પત્નીને કીધું કે હું ઘરે નથી, એવું મારી બેનને કહી દેજે, હું ઓરડામાંથી વાહિલે દરવાજેથી પાછળ વયો જાઉં છું. ટૂંકમાં વાત કરું, પાછળ વયો ગયો માણસ. બેન ઘરે આવી, બેનને ખબર પડી કે મારો ભાઈ હમણાં દેખાતો તો ક્યાં ગયો. એટલે કીધું ભાભી મારો ભાઈ ક્યાં? કે એ તો બહાર ગામ છે, ઘરે નથી. એટલે ખબર પડી ગઈ કે મને આવકારો નથી આપવો. અને બેનને ધ્રાસકો પીડ્યો, ધરતી માગ દો તો હમાઈ દેવાનું મન થઈ ગયું. પણ શું કરે, તરત જ પાણી ભરી દીધું એની ભાભીએ. એટલે કીધું પાણી પીવું નથી, હું તો નીકળી હતી, તેમ થયું ભાઈ હોય તો મળતી જાવ. અને બાઈ પાછી વળી, હગા ભાઈએ જ આકારો દીધો. બાઈ પાછી વળી મિત્રો
જાતિથી તે હરખમાં જાતિથી મારો ભાઈ કંઈક આપશે મળશે, મનમાં અફસોસ કરે છે કે હગો ભાઈ આમ ભાગી ગયો, માણસના હૈયામાં દુકાળ પડી જતા હશે. પણ બહાર નીકળી ઈ પરવાડે ગામના પાદરમાં એક લીમડા હેઠ ફળિયામાં જોગડો વણકર કરી અને વણકરનો દીકરો બેઠો બેઠો વેજા વણે. ઈ ન્યાથી બાઈ નીકળી છેટેથી આમ ઈ જોઈ ગયો કે દીકરી હમણાં જાતીથી તે હરખમાં જાતીથી તડકો છે અને વળતા રોતી કેમ જાય છે. ઘડી કાઢી આડો ફેરો બેન જય માતાજી, રામ રામ બાપા, કે રામ રામ ભાઈ, રામ રામ. આંસુડા લૂઈ નાખ્યા બેને. કેમ બેન રોશો? જાતીથી તે તો હરખમાં હતી, કેમ અટાણે રોવા મળી? કાઈ નહીં ભાઈ, જવા દે. નહીં બેન, સાચું નો કે ને, હું તારો હગો ભાઈ નથી, પણ તારો ગામનો શું એટલે જીભનો માનેલો હોય ભાઈ કેવા. સાચું નો કે તો તારા ભાઈના તને સોગન છે. અને બાઈ મીંડી રોવા અને કીધું કે મારો હગો ભાઈ, તમે તો ભાઈ બીજી જ્ઞાતિના છો, વણકર છો, પણ મારો હગો ભાઈ મને જોઈને ઘરને પછવાડે વયો ગયો ને. મને મારા હું બે મીઠડા લેત, મને કાંઈ ન દેત ને ખાલી જમાડે નહીં તો કાંઈ. મારા ભાઈએ મને મળ્યો હોત નો મીઠડા લેત તો મારો થાક ઉતરી જાય, તો દુકાળ ઉતરી જાય, પણ શું કરું. અને તેથી વણકરે કીધું બેન, હું તારો જીભનો માનેલ ભાઈ કહેવાઉં, તને વાંધો ન હોય તો મારા ઘરે હાલ, તને મદદ કર. ના ના ભાઈ, નહીં નો આય તો તને તારા ભાઈના સોગન છે. એ ધરાર બેન ને ઘરે લઈ ગયો. થોડોક ઘઉં ભાઈ, થોડોક બાજરો, થોડીક જુવાર, ગાડામાં પોટલા મેલ્યા, થોડાક પૈસા આપ્યા અને 11-12 વર્ષના પોતાના દીકરાને ગાડામાં બેહારીને કીધું કે આ ફૂઈને એના ગામ મૂકી આય, મિતિયાળા મૂકી આવે, એના ગામ મૂકી આવે. ઈ જોગડા વણકરનો દીકરો ફૂઈને મૂકવા માટે જાય. જીભની માનેલ બેનો, બીજી જ્ઞાતિની હતી. ઈ મૂકવા જાય. અહીંયા હાંજ પડી. જોગડો વણકર વાળું કરી ખાટલે ઢોલીએ બેઠો. ઘરવાળીને એના પત્નીને વણકરે કીધું કે જરાક પાણી ભરી દેતા. પાણી લોટો લઈને બાઈ પાણી પાવા માટે આવી. એટલે આંખમાં આંસુ જોઈએ પોતાની પત્નીની આંખમાં. એટલે જોગડા વણકરે પૂછ્યું કે કેમ તારી આંખમાં આંસુ, શું થયું? કે કાઈ નહીં, એમ જ નહીં, મેં ઓલી બાઈ આપણી જ્ઞાતિની નથી છતાંય બેન બનાવી અને ઘઉં ભાઈ જુવાર ને બાજરો આપ્યા અને દીકરાને મોકલ્યો, થોડાક પૈસા આપ્યા. ઈ તને નો સારું લાગ્યું એટલે રોશો? અને તેથી વણકરની પત્નીએ કીધું તું કે વણકર, તમારું ઓઢણું ઓઢું છે, આ ઝૂંપડું આપી દો તો મને ફેર ન પડે, ભલા માણસ, એમાં હું કોઈ દી રોવું નહીં. કે તો તને આંસુ શેના આવ્યા? સાંભળજો, માં કોને કહેવાય? આંસુ શેના આવ્યા? આંસુ તો ઈ આવ્યા કે મને એક ચિંતા થાય છે. શું? તમે બીજી જ્ઞાતિની દીકરી હોવા છતાં હગી બેનની જેમ આવા દુકાળમાં એને બાજરો ને જુવારે આપ્યા, થોડાક પૈસા આપ્યા. આપણે કઈ એવડા પૈસા વાળા નથી, છતાં એ દીકરીને મદદ કરી, બીજા વરણની દીકરીને. ઈ તમારી માએ આપેલા સંસ્કાર છે, ઈ તમારી માના ધાવણના ગુણ છે. પણ વણકર, મારો 12 વર્ષનો દીકરો ગયો છે એને મૂકવા ફૂઈને, આ તો તમારી જનેતાના સંસ્કાર છે, તમે કર્યું ઈ. પણ મારો 12 વર્ષનો જો ફૂઈને કાંઈ દીધા વગર આવે તો જીભાન કરડીને મરી ન જાવ તો તમારું ઓઢણું ન હોય. ભલા માણસ સાહેબ, જોગડા વણકરે કીધું તું તો ગાંડી થઈ ગઈ. હવે 12 વર્ષના બાળકને એવી થોડી ખબર પડે કે આને દેવું જોઈએ ફૂઈને ને એવું, એવી ભૂલી જા. શું તું પણ વાતો કરે છે? નહીં, મરી જાઉં, હું પ્રાણ ન રાખું ખોળિયામાં. હજી વાત પૂરી ન થાય તા તો બળદિયાની રાહને આમ સકળનું ફેરવતો ફેરવતો ફીંડલું આમ કરતો કરતો ફળિયામાં 12 વર્ષનો પોતાનો દીકરો દાખલ થયો. માની રાડ ફાટી ગઈ. બેટા બેટા, બળદને ગાડું ક્યાં? તો કે ફૂઈને ફુયારામાં દઈને આવ્યો છું. પછી એકલમ થોડું પાછું અવાય. હા હા હા, આ ધરતી છે, ફૂઈને દઈને આવ્યો છું અને બચ ભરી લીધી, મારું ધાવણ ઉછાળ્યું. બેટા, કહેવાનો અર્થ ઈ બાઈ જેદી પોતાના ગામડામાં જે બાઈને આને વણકરે મદદ કરી, ઈ બાઈ પોતાના ઘરે એક વખત ભેહું દોતી હતી અને કોકે સમાચાર દીધા કે તમારો ભાઈ રામભાઈ ગુજરી ગયો. એટલે બાઈએ ભેહ દોઈ, દૂધ ઠેકાણે કર્યું, પછી નિરાયતે મોં વાળ્યું. મોઢું વાળે ને એનું જે કાંઈ રોવાનું હોય નિરાયતે કર્યું. કોકે કીધું કે તારા ભાઈ જેવો હગો ભાઈ વયો ગયો અને તું આમ નિરાયતે મોઢું વાળ, તરત રાડ નો ફાટી જાય બેનની. અને તેદી બાઈએ જવાબ દીધો કે હું એને ઘરે ગઈને હિંડોળેથી વાહે વયો ગયો ને તેદી જ મરી ગયો. તો આ તો લોક લજાય રોવું પડે છે ભલા માણસ, બાકી તેદી જ મરી ગયો. એમ ઘણાય પૂતળા મરેલા ફરે છે, ટાણે સટકી ગયા કે મને કીધું હોત તો તને કીધું જ તું, પણ તું સટકી ગયો ટાણે. અને પછી મિત્રો ઈ બાએ પછી મોઢું વાળ્યું. પણ જઈ એના પછી 2 વર્ષે કોકે આવીને કીધું, બાઈ ગાર કરતી હતી આમ કરે નિહાણી રાખીને, ભીતુમાં ગાર્યું કરે ને, ભીતું તમે કેવી ભાગશાળી, તને ગાર્યું કરે ગોરા હાથવાળી. ઈ ગાર્યું કરતી હતી બાઈ. એમાં કોકે આવીને કીધું, બેન તમને ખબર છે ઓલો તમે જીભનો માનેલો ભાઈ નો તો કર્યો? ઈ કે હા. જોગડો વણકર કે હા, એ આજ ગુજરી ગયો. હે? કે આજ ગુજરી ગયો.
નિહાળીથી ગાયરું કરતી હતી ત્યાંથી શરીર પડતું મૂક્યું અને મરસ્યો ગાયો ઘણા છે પણ એક મરસ્યો કહું સાંભળજો શું કે છે ઈ ભાઈ પણ તમે વણકાર અમે વણાર આપણે ના તે ડેડો નહીં તમે વણકાર અમે વણાર આપણી જ્ઞાતિ જુદી છે ભાઈ પણ સદાય તમે શું કર્યું તમે વણકર અમે વણાર આપણે નાતે નેડો નહીં તારા ગણને ગજમાર તારી જાત નો પૂછું જોગડા ગણને તારી જાત આસમાન મરસ્યો રાગ છે ઈ બાએ મરસિયા ગાયા પણ યુવા ધનને હમણાં અમુક એક ગીત બહુ સારું હૈયામાં બેહી ગયું મરસિયા તો એક માંગડા વાળાનો દુઓ કોણ આહા પણ પદમા તારો પિતા આ તો હિરણની હદ માર્યો જાજા એમ તેથી મરતા બોલો માંગણો જાજા કે જો એને જુહાર એમ તેથી મરતા બોલો માંગણો કે હે માંગણા એ તેથી મોક્ષનો માંગ્યો એને ભૂખાવા તો ભાવ ભૈડાના પ્રેમ ગઠીલા ઈ તો હાડ હું ફાવે રે એટલે હું જે જાહરની ચિઠ્ઠીમાં કહેતો તો અને માં હાલડામાં કહે છે માં સમજાવે છે શિવાજીને કે આજ માતા લેતી એ જી ચૂમિયું રે શિવા જીલ જે બેવડ ગાલ શિવા બેટા જીલ જે બેવડ ગાલ આહા તે દી તારા મોઢડા માથે ઓલી દુઆદાર તોપ મંડા છે જેટલી વાતો આપણે કરીએ છીએ એ સંસ્કાર માટેની વાતો છે અહીંયા આજુબાજુમાં ઘણા નેહડા છે આપણી ગાંડી ગીર હું ઘણીવાર બોલ્યો છું રૂડી રળિયામણી હરિયાળી ને હેતાળ ચારણ ઘર નથી છોડવી તારા પહુને પાછા વાળ ગીર માટે હું બોલ્યો છું કે આજ પણ અમારા માલધારીઓ ગીરમાં ભેંસ દૂધ આપતી બંધ થઈ જાય અને ગલઢી થઈ જાય ને એટલે એને કોઈ લેવા માટે આવે એને ખબર હોય કે હવે કતલખાને જાય
તો લેવા માટે આવે ને એમ કે આટલા પૈસા આપી દે તો માલધારી ના પાડે સાહેબ. શું કામે? ઈ એમ કે આનું અમે આટલા વેતર 10-15 વેતર દૂધ ખાધું, અમારી માં કહેવાય, બે નથી દેતા. અને ઘણા ભણેલા મા બાપને મૂકી આવે છે વૃદ્ધાશ્રમમાં. આમાં કોણ ભણેલું એ વિચારવું પડશે.